કચ્છમાં રફતારનો કહેર સામે આવ્યો છે। ગાંધીધામમાં એક કાર ચાલકે 4 લોકોને કચડ્યા, જેમાં 2 યુવાનોના મૃત્યુ થયા છે। યુવાનોના મૃત્યુ બાદ પરિવારમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। પરિવાર મહેશ્વરી સમાજ અને પરિવાર આક્રોશિત થયા છે। સમાજના લોકો આદિપુર રામબાગ હોસ્પિટલ ભેગા થયા છે અને આરોપી જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। 3 નબીરાઓ કાર લઈને નીકળ્યા હતા, જેમાં બાજુની સીટ પર બેઠેલા એક નબીરાને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપી દીધો હતો, પરંતુ 2 હજી પણ ફરાર છે। લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને જ્યાં સુધી એ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે। આરોપીને કડકમાં કડક સજા આપવા પરિવારજનોની માંગ છે। પોલીસે એક આરોપીને ઝડપ્યો છે, જ્યારે કે 2 હજી ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાયા છે। અલ્પેશ, એસપી સાથે પણ વાત થઈ હતી, કહી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી ઝડપી પાડવામાં આવશે, પણ સવાલ એ છે કે આ રફતારના કહેર ઉપર કેમ કોઈ લગામ નથી? કેમ લોકોના વંશ આ રફતારના રાક્ષસો આટલી સરળતાથી ભૂંસી જાય છે અને પછી કાર્યવાહીના નામે આરોપીઓને પકડવા પોલીસ દોડતી થાય છે? ચોક્કસથી નુપુર, આ ગાંધીધામના નાગોર રોડ ઉપર અકસ્માતની ઘટના છે તે સામે આવી છે અને ટાગોર રોડ ઉપર જે અકસ્માત થયો તેમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો છે તેમને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જો કે આ કેસની અંદર પોલીસે એક આરોપીની છે, જ્યારે કારમાં સવાર અન્ય 2 આરોપીઓ છે તે હજુ પણ ફરાર છે। ત્યારે અકસ્માતની ઘટનાને લઈને મહેશ્વરી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના આગેવાનો છે તે રામબાગ હોસ્પિટલ પહોંચ્યા છે અને આ કેસની અંદર તમામ આરોપીને પકડવામાં આવે, સાથોસાથ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ માંગ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે। નુપુર, અલ્પેશ, માહિતી બદલ આભાર। મોકલવાની તૈયારી રાખજો તમે। લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। જે યુવાનોના એ રફતારના રાક્ષસે ભોગ લીધા છે, એ યુવાનના પરિવારજનો આદિપુરની હોસ્પિટલ ઉપર એકત્રિત થયા છે। એમની સાથે એમનો આખો સમાજ, મહેશ્વરી સમાજ પણ એકત્રિત થયો છે। આ રફતારનો કહેર ગુજરાત માટે કોઈ નવી વસ્તુ નથી। જ્યારે પણ કોઈ રફતારનો રાક્ષસ આવી રીતે તરખાટ મચાવતો હોય છે, દર વખતે એક જ વાયદો કરવામાં આવતો હોય છે, હવેથી આવું ન થાય એની તકેદારી રાખવામાં આવશે, પણ તકેદારી કદાચ કોઈ રાખતું નથી અને એટલા માટે જ આ ભયાનક સિલસિલો ક્યારે અટકતો જ નથી। અને આ વખતે ગાંધીધામમાં 2 આશાસ્પદ યુવાનોનો જીવ આ રફતારના રાક્ષસોએ લીધો છે। જે કાર ચલાવી રહ્યો હતો એ નબીરો ફરાર છે અને પોલીસ અત્યારે એને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે। પરિવારજનો આક્રોશિત છે, સમાજ આક્રોશિત છે અને જ્યાં સુધી એ નબીરાઓ ન ઝડપાય એમ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે। કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી છે।